वेरी गुड मॉर्निंग टू ईच एंड एवरीवन। आज है 21 तारीख और इस वक्त हम आए हैं इधर होमलैंड सिटी, क्योंकि आज है स्पेशल स्क्रीनिंग। कौन सी मूवी की वो हम थोड़ी देर में बताएंगे। पहली बार सुबह सुबह मूवी की प्रीमियर में आए हैं, तो देखते हैं कि कैसा मज़ा आता है। गुजराती मूवी है और बहुत ही मस्त मूवी होने वाली है। देखते हैं, आगे बने रहिए। अभी कौन सा मूवी है वो आपको मैं थोड़ी देर में बताता हूँ। अभी लुक सिनेमा में हम आए हैं, ओके। और मेरे साथ आया है जय खत्री। मल्हार ठाकर आने वाला है। ये इसने सीक्रेट रिवील कर दिया है, लेकिन ठीक है, मूवी का नाम अभी बताया नहीं है, इंतज़ार करो, थोड़ी देर में मैं बताता हूँ। तो कौन सी मूवी है? मूवी है वंदे यूएसए। मल्हार ठक्कर की मूवी है। जय खत्री ने रिवील कर दिया था, इसलिए मैं अभी बता देता हूँ। सुबह सुबह गुजराती मूवी का फर्स्ट टाइम प्रीमियर हो रहा है 10 बजे, तो बने रहिए। प्रीमियर में અમે આવ્યા છીએ વંદે ભારત વાયા યુએસએ। તો ટૂંક સમયની અંદર અમારી સાથે હશે આ ફિલ્મના કલાકાર મલ્હાર ઠાકર। તો તમે અમારી સાથે બન્યા રહેજો અને ઘણા બધા અહીંયા જે પ્રેક્ષકો છે તે જોડાઈ રહ્યા છે। તમે જોઈ શકો છો કે કેટલા બધા સવારમાં 10 વાગ્યાના પ્રીમિયર શોમાં કેટલા બધા ભેગા થયા છે। તો તમે મારી સાથે બની રહેજો અને ટૂંક સમયની અંદર આપણે સ્ટારકાસ્ટ સાથે પણ મુલાકાત કરવાની કોશિશ કરીશું। भाई 2 मिनट साइड पे आ जाओ। मल्हार भाई वेलकम। भाई 2 मिनट साइड पे आ जाओ। ओ भाई 2 मिनट साइड पे आ जाओ। 2 मिनट साइड पे आ जाओ भाई, फटाफट आओ। भाई एकदम साइड पर नहीं चलो प्लीज। सॉरी मल्हार भाई वेलकम। थैंक यू भाई, थैंक यू थैंक यू थैंक यू। સર, આટલા બધા સવારમાં પ્રીમિયરમાં પબ્લિક આવી છે, હાઉ યુ ફીલિંગ? ગુડ યાર, ગુડ, વેરી ગુડ યાર, આનંદ છે। સર, તમારી મૂવી 25 તારીખે લોન્ચ થવાની છે, આવી રહી છે, શું કહેશો? બસ વંદે ભારત યુએસએ દરેકે દરેક ગુજરાતી તે કનેક્ટ થયેલી ફિલ્મ છે। બેઝિકલી એનઆરઆઈ ઓડિયન્સને ખૂબ ગમશે, જેટલા લોકો આઉટ ઓફ ઇન્ડિયા છે આ ફિલ્મને રિલેટ કરી શકશે। બહુ આનંદની વાત છે ગુજરાતી ફિલ્મમાં આવે, એટલે થેન્ક યુ વેરી મચ। એટલે આપ સૌ દિલથી ફિલ્મને બતાવો છો। તમે જાતે પણ યુએસએ ગયા હતા, તો ત્યાંનું કલ્ચર અને અહીંયાના કલ્ચર વિશે તમે કેટલું ચેન્જ જોયું? કલ્ચર તો ઓફકોર્સ ઇન્ડિયન કલ્ચર ઇઝ ધ બેસ્ટ કલ્ચર, પણ જ્યારે યુએસની વાત આવે ત્યાં અલગ સ્ટ્રગલ છે, અલગ મહેનત છે, અલગ વર્કલોડ છે। તો એ વાર્તાને થોડી ઘણી આ ફિલ્મમાં વણવામાં આવી છે, તો લોકોને ગમે, રિલેટ થાય, લોકો સમજે ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી કે આઉટ ઓફ ઇન્ડિયા જઈને બધું સરસ કામ થઈ જાય। સો આ બધી વસ્તુઓને ઇન્કોર્પોરેટ કરી છે આ ગુજરાતી મૂવી એક પછી એક ધમાકેદાર હિટ આપી રહી છે। હવે પ્રેક્ષકોનું ઘણું બધું હવે હાઈ થઈ ગયું છે હવે, તો એના માટે તમે શું કહેશો? બસ ગુજરાતી પ્રેક્ષક ગુજરાતી ફિલ્મોને વધારે, પોતાની ભાષાને એટલું માન આપે, દિલથી સ્વીકારે, એ જ દરેકે દરેક કલાકારની ઈચ્છા હોય છે। અને ઓલવેઝ ગુજરાતી ફિલ્મો ડે બાય ડે ગ્રો થઈ રહી છે। છેલ્લા આ વર્ષ સૌથી બેસ્ટ યર છે ગુજરાતી ફિલ્મોનું, એટલે આપ સૌ દિલથી ફિલ્મને વધારો। બીજું શું કહેશો આપણા ઓડિયન્સ? બસ આપણે ઓડિયન્સ દિલથી ગુજરાતી ફિલ્મો જુઓ, મજા કરો, તમને ગમશે। સર, નવું વર્ષ પણ આવી રહ્યું છે, એના વિશે બેસ્ટ વિશેષ? નવા વર્ષના સારા રિઝોલ્યુશન તમે લેતા હો, તેમાં એક આવું રિઝોલ્યુશન બી લઈ લેજો, અને નવું વર્ષ આપ સૌને ફળે, જોરદાર જાય, બેસ્ટ જાય, આપ સૌને ગમે એવા કામો થાય, બેસ્ટ વિશેસ। અને કોઈ તમારું એક ફની ઇન્સિડન્ટ તમે કંઈ શેર કરવા માંગતા હો? આ યુએસમાં જ્યારે અમે નાનું મોટું શૂટ કરતા ત્યારે રોડ પર અમુક સિક્વન્સીસ શૂટ કર્યા છે, જેવું બહુ અલગ હતું કે મેરામાં લોકો જોઈ રહ્યા હતા અને રસ્તામાં શૂટ કરતા ત્યારે લોકોની નજર પડતી હતી, તો ઇટ વોઝ ઓલ મિક્સ ઇમોશન કે યુએસની ઓડિયન્સ, યુએસના ફોરેનર્સ આપણને જોઈ રહ્યા હોય અને ઇન્ડિયન લોકો કેમેરા લઈને શૂટ કરતા હોય,
સો ઇટ્સ આમ મજાની વાત છે પણ આમ બહુ ફની બી છે કે આપણે બી કન્ફ્યુઝ હોય કે એમની સાથે શું રિએક્ટ કરવાનું છે. સો ઓલ થિંગ્સ કે જે રીતે શૂટ કર્યું મને ખૂબ મજા કરી. આ ફિલ્મમાં શું અલગ છે કે ઓડિયન્સ તમારી મૂવી જોવા જાય? આ ફિલ્મમાં વાર્તા બહુ અલગ છે, એના રહીને કનેક્ટ થયેલી છે. આઉટ ઓફ ઇન્ડિયાનો જે મોહ છે એ મોહમાં શું શું તકલીફો પડે, શું હેપીનેસ, શું દુઃખના દિવસો આવે, આ બધી વસ્તુઓને રિલેટ કરવામાં આવી છે. તો ફિલ્મ લોકોને ગમે એવી, લોકોને વાત જાણવે એવી અને ઓફકોર્સ એન્ટરટેનિંગ રહેવાની છે અને ડિફરન્ટ કાસ્ટિંગ છે એટલે આપ સૌને દિલથી બતાવો. થેન્ક યુ સર. ये लाई देखो, वंदे भारत वाया यूएसए, पूरा थिएटर अपन ने बुक किया है. मस्त एकदम एंजॉय करने वाले. मैं और जैक देखने वाले खाली जैक. આવેલા સુપર હીરોના સપના જોતો સિદ્ધપુરના ધુળિયા રસ્તા પરથી લોસ એન્જલસની ચકાચક ફિલ્મ 25 રિલીઝ થશે, અત્યારે ઇન્ટરવલ પોઈન્ટ છે, એના પછી ખૂબ મજા આવશે. ખાસ જોતા રહેજો, મજા કરતા રહેજો. ઓલ થેન્ક્સ ટુ કિશનભાઈ, એલેક્સભાઈ, નીરજભાઈ. જયમીન ઇઝ અ ડિરેક્ટર ઓફ ધ ફિલ્મ. ઓફકોર્સ યુએસમાં જ્યારે શૂટ કરતા હોય ત્યારે ઘણી બધી ડિફિકલ્ટીઝ સાથે શૂટ કરતા હોઈએ છીએ, પણ કિશનભાઈ હોય, એલેક્સભાઈ હોય, બંને જણા યુએસ બેઝ છે. એલેમાં એમનું મસ્ત કામ છે. ખરેખર બહુ દિલથી અમને સાચવા મજા કરી. એટલે ઓલ થેન્ક્સ ટુ યુ એન્ડ યુ કે જેના કારણે આ ફિલ્મ તમારા સુધી પહોંચી શકી. સો થેન્ક યુ વેરી મચ. એન્જોય ધ રેસ્ટ ઓફ ધ ફિલ્મ. થેન્ક યુ. મલ્હારભાઈ ગોઠવાઈ ગયા. મારી ભૂલ થઈ ગઈ. આઈ એમ વેરી સોરી. પણ એની સજા મળવી જ જોઈએ. તું મારી સાથે ઝઘડી લે, મને મારી લે, પણ પ્લીઝ મારી સાથે આવા અબોલા ના કરીશ. હા, મેં અમેરિકા માટે, ગ્રીન કાર્ડ માટે આ બધું કર્યું. આ ટોપાને અડધું જોઈએ છે. આ તો ભાઈ અમદાવાદ છે યાર, આનું અડધું થાય સાહેબ. પાછું આ જેન્ટલમેનને પણ આમાંથી અડધું જોઈએ છે. આવી અડધું ને આપી દો તો આખું, કોઈ વાંધો નહીં. થેન્ક યુ. તો યાર જોરદાર માણસ છે. પ્રોડ્યુસરને આમંત્રિત કરી તો પ્લીઝ તમે ખાલી અહીંયા આવી જાજો. આ ફિલ્મના પ્રોડ્યુસર છે કિશનભાઈ ડોંગર. પ્લીઝ કિશનભાઈના પહેલા તો સૌને જય સ્વામિનારાયણ. ઓકે, સાથે સાથે ક્રિએટિવ પ્રોડ્યુસર આપણી સાથે ઉપસ્થિત છે નીરજભાઈ જોશી. પ્લીઝ સાથે સાથે આપણી સાથે ઉપસ્થિત છે એલેક્સ ભગત. પ્લીઝ અને આજનું સુંદર મજાનું આયોજન જેમને કર્યું છે એવા વરદાન ભાદાણી. પ્લીઝ વરદાનભાઈ. સાથે આ મસ્ત આજની ઇવેન્ટ એટલે કે આ પ્રીમિયરનું આયોજન જેમને કર્યું છે એવા વન ઓનલી નીરજ નાવડિયા. નીરજ આ ફિલ્મના એક્ટ્રેસ આપણી સાથે ઉપસ્થિત છે, તો પ્લીઝ તમારા તાળીઓના ગડગડાટે આપણે બોલાવી રહ્યા છે પૂજા ઝવેરી. સ્પેશિયલી યુએસએ થી આવ્યા છે ઇન્વેસ્ટ કરવા માટે આવ્યો. હા, લઈ જાઓ. બિલકુલ. એ નહીં આવે હમણાં, એ નહીં આવે. ઓકે, તો
સુંદર મજાનું અમારું આ ઓડિયન્સ સન્ડેમાં મોર્નિંગમાં પ્રીમિયર અટેન્ડ કરવા આવ્યું છે, તો પ્લીઝ તમે શું આજના આ પ્રીમિયર માટે અને ફિલ્મ માટે કહેવા માંગો છો? પ્લીઝ. સૌથી પહેલા નમસ્કાર તમને. આઈ હોપ કે તમને આ મૂવી સારું લાગ્યું હશે. કેવું લાગ્યું પહેલા તો મને કહો. ખૂબ સુંદર, ખૂબ મજા આવે. સન્ડે મોર્નિંગ સારી થઈ ગઈ તમારી? બિલકુલ. આ અમારી જે મૂવી છે વંદે ભારતમાં USA, એ હકીકતે ઘણા બધાની સ્ટોરી છે. તમારા બધાના જ ફેમિલીમાંથી કોઈનું કોઈ તો ગયું જ હશે USA, રાઈટ? બિલકુલ. યા, અને બધાની જ આ સ્ટોરી છે. અને કહેવાનું ખાલી એટલું જ છે આ સ્ટોરીના માધ્યમથી કે આપણું ઇન્ડિયા ખૂબ જ સુંદર છે અને ઇન્ડિયામાં પણ ઘણી ઓપોર્ચ્યુનિટીઝ છે. તમે ભણીને જે ત્યાં જાઓ છો ઓપોર્ચ્યુનિટીઝ લેવા, પણ આપણું ઇન્ડિયા ખૂબ જ સુંદર છે. તો એ અમારે કેવું છે કે અહીંયા ભણીને આપણે અહીંયા જ આપણા ઇન્ડિયાને આગળ વધારીએ એવી આ સ્ટોરીની અમારી એ છે કે આપણે બધા સુધી આ પહોંચાડીએ. સો આઈ હોપ તમને ગમ્યું હશે, અને તમને જો ગમ્યું હોય તો પ્લીઝ સ્પ્રેડ ધ વર્ડ. બધાને જણાવો કે આ મૂવી આવ્યું છે અને તમને કેવું લાગ્યું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અને કિશનભાઈ પ્લીઝ બે શબ્દ તમે પ્લીઝ. કિશનભાઈ. જય શરણ બધાને. મારા માટે આ પહેલો પ્રોજેક્ટ છે. કોઈ વસ્તુ ક્યારેય મેં કરી નથી, પણ હું ચાઇના સ્ટડી કરેલું છે મેં 6 વર્ષ, અને અમેરિકા જઈને સ્ટડી તો નથી કર્યું, પણ જે બી સ્ટ્રગલ હતી એ તો છે જ. પણ મારી આજુબાજુમાં એટલા બધા સ્ટુડન્ટ્સ છે જેને હું જોઉં છું કે લોકો લોન કરીને આવતા હોય છે, લોકો પાસે પૈસા હોય તો બી ત્યાં આવતા હોય છે. અહીંયા બી ઓપોર્ચ્યુનિટીઝ ને બધું છે જ. હું અત્યારે ત્યાંથી બી અહીંયા બી હું ઇન્વેસ્ટમેન્ટ કરું જ છું. એટલે સ્ટુડન્ટ્સ લોકોનું ખાસ તો એના પેરેન્ટ્સ અહીંયાથી લોન લઈને પૈસા ત્યાં નાખીને, અને ત્યાં ચાન્સીસ એવા બી છે કે છોકરાઓ કદાચ આડે રસ્તે બી ચડી જાય, કશું બી થાય. અને બીજી વસ્તુ, એક મારો મેઇન પર્પઝ એ હતો કે કેટલા બધા છોકરાઓ અમેરિકા આવ્યા છે પણ એના પેરેન્ટ્સને ખબર નહીં કે છોકરાઓના H1 થાય, ગ્રીન કાર્ડ થાય, અને પેરેન્ટ્સ ત્યાં આવે, અમેરિકા જુએ. પછી આમાં અમે LA એટલું બધું બતાવ્યું છે કે એમાંથી લગભગ બધા પેરેન્ટ્સને LA શું છે, અમેરિકા શું છે, એ લોકો ત્યાં કેવા કેમ જીવે છે એ લોકોને આઈડિયા આવશે. થેન્ક યુ. થેન્ક યુ. અત્યારે આપણી સાથે બાકી પ્રોડ્યુસર પણ અહીંયા જોડાયેલા છે, તો એમને પ્લીઝ એમને હું બોલાવીશ. ઋતુજા માને અને ચંદ્રજા માને પ્લીઝ તમે નીચે આવો. પ્લીઝ આવો. જી નીરજભાઈ પ્લીઝ આજના આ પ્રસંગે પ્લીઝ તમે કહેજો. બસ જો તમે આ ફિલ્મ માણી હશે, તમને એની રિયાલિટીનો ખ્યાલ આવ્યો હોય તો વી આર સો હેપી. અમારો પર્પઝ સક્સેસફુલ થયો એવું કહેવાશે. તમે જો સારું લાગ્યું હોય અને આટલો ઇમોશનલ અનએક્સપેક્ટેડ એન્ડ જો તમે કલ્પ્યો ના હોય તો આ વધારે લોકો સુધી પહોંચે અને આની આખી રિયાલિટી લોકો સુધી પહોંચે એવો પ્રયત્ન કરજો. વાત બહુ મહત્વની, બહુ સૂક્ષ્મ અને છતાં પણ આજની બહુ હાર્ડકોર રિયાલિટી છે કે આપણું સારું બ્રેઇન, જે રીતે પૂજા મેડમે કહ્યું પ્રમાણે જે બ્રેઇન ડ્રેન થઈ રહ્યું છે, તો એને ક્યાંક કોઈક જગ્યાએ રોકીને આપણા નાના 3 ટાયર 2 ટાયર સિટી સુધી પણ એ પ્રગતિ પહોંચી શકે અને બધા લોકો પોતાના સ્ટાર્ટઅપ સાથે આખું એક નવું ભારત સર્જવામાં મદદ કરી શકે, એવી આખી વાર્તા કહેવા માટેનો આટલો જેટલો પર્પઝ હતો. તો આઈ હોપ કે તમે બધાએ માણ્યું હશે અને થેન્ક યુ સો મચ કે તમે બધા એન્જોય કર્યું. ચંદ્રકાંતભાઈ અને ક્યાં ગયા? ઋતુજા મેડમ નથી આવ્યા. શી ઇઝ અવર પ્રોડ્યુસર ઓલ્સો, જે આ ઊભા છે. એ પણ એલેક્સભાઈ, કિશનભાઈ અને આ બંને એ લોકોએ બધાએ ભેગા થઈને આ ફિલ્મ તમારા સુધી પહોંચાડી છે. શરૂઆત અહીંથી થઈ, પછી સાહેબ જોડાયા અને પછી આ લોકો પણ જોડાયા. એટલે અમારા માટે આ એક કેવું કહેવાય કે એક જર્ની, એક પડાવ પાર કરતા અહીંયા સુધી પહોંચ્યા છે. સો લેટ્સ હોપ કે આ ફિલ્મ બહુ સારી રીતે ચાલે અને બધા લોકો સુધી પહોંચે. થેન્ક યુ સો મચ. નીરજભાઈ અમારા ક્રિએટિવ પ્રોડ્યુસર છે, પણ આમ એમણે ડિરેક્ટર બી છે. એણે 6 થી 8 મૂવી ડિરેક્ટ કરી છે બધી, પણ અમારે ત્યાં અમારા આ મૂવીમાં ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકે કામ કર્યું છે. ત્યાં USB આવ્યા હતા જોડે, બધું એને પ્રોડક્શન પોઈન્ટ ઓફ વ્યૂથી બધી રીતે સાથે હતા, પણ અમે બધા સાથે જ હતા કારણ કે આ લોકો તો આટલા વર્ષોથી ત્યારે છે, એટલે એમના સપોર્ટ વગર તો આ અહીંયા સુધી પહોંચી જ ન હોય. બટ ઓલ સેડ એન્ડ ડન, જેન્યુઇનલી આમ જોઈએ તો બહુ નાની સ્લાઇસ ઓફ લાઈફ બટ વેરી રિયાલિસ્ટિક મૂવી છે. તો પ્લીઝ લોકો સુધી પહોંચાડજો. અને આ ફિલ્મ ગુજરાતી ઓડિયન્સના અહીંના જ નહીં, અત્યારે અમારી પાસે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા, US બધા પાસેથી ઇન્ક્વાયરીઝ બહુ સોલિડ આવે છે, કારણ કે લોકો ત્યાં ફેસ કરી રહ્યા છે આવા પ્રશ્નો કે ગ્રીન કાર્ડ હોલ્ડર હોય કે H1 કેટેગરી વાળો, કે તલવાર એમના માથે એવી તોળાતી છે
કે ગમે ત્યારે એમને તરત ડિપોર્ટ કરી શકે. તો વી આર જસ્ટ ટ્રાઇંગ ટુ ક્રિએટ એન અવેરનેસ. એકચ્યુઅલી એવરીવન સ્ટોરી. તો પ્લીઝ સ્પ્રેડ કરજો વર્ડ. થેન્ક યુ સો મચ. અને આપણા હવેના પારેવડાઓ અહીંથી ઉડીને ના જતા રહે જોવાની જવાબદારી તમારી.